દર ચોમાસામાં ઘેડ પંથકમાં પાણી ભરાવાની સમસ્યા હવે નજીકના ભવિષ્યમાં જ ઉકેલાશે, જેની સાક્ષી પૂરે છે આ દ્રશ્યો. સરકાર દ્વારા ઘેડ પંથકને ડૂબતું બચાવવા માટે 1400 કરોડ રૂપિયાના ખર્ચે એક્શન પ્લાન શરૂ કરાયો છે, જેના પ્રથમ તબક્કાના કામોની કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાએ શરૂઆત કરાવી. આ એક્શન પ્લાન અંતર્ગત ઘેડ પંથકના પાણીના વહેણ, નદીઓ પહોળી કરવાથી લઈને પ્રોટેક્શન વોલ તૈયાર કરવા સુધીના કામ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ હાલ કેશોદના બાલાગામ ખાતેથી કામગીરીની શરૂઆત કરાવી છે, જેમાં કેશોદ ઉપરાંત માણાવદર તાલુકાના ઘેડ પંથકના ગામોને આવરી લેવાશે. ઘેડ પંથકની અંદર વર્ષોથી ભાદર, ઉબેણ, ઓજત વગેરે નદીઓના પ્રવાહ ઠલવાતા હોય છે, જેને લઈને ઘેડ પંથકમાં વારંવાર ફ્લડની સ્થિતિ થતી હોય છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ સમગ્ર સૌરાષ્ટ્રમાં નર્મદાના પાણી પહોંચાડ્યા. 115 ડેમમાં પાણી છોડીને લોકોનો સિંચાઈનો અને પીવાના પાણીની સમસ્યાઓનો ઉકેલ લાવ્યા. એનાથી આગળ વધીને વર્ષોથી ઘેડ એક એવો વિસ્તાર હતો જે વિસ્તારની અંદર આ નદીઓના પાણીઓ અહીંયા ભરાવાથી દર વર્ષે ખેડૂતો ફ્લડની સ્થિતિનો સામનો કરી રહ્યા હતા. પરંતુ આ વિસ્તારના આગેવાનો આદરણીય દેવાભાઈ, અર્જુનભાઈ વગેરે લોકોએ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી અને ઘેડ પંથકને કાયમી ફ્લડથી મુક્તિ મળે, પાણી ભરાવાની સમસ્યાઓમાંથી મુક્તિ મળે, એને લઈને વિધાનસભાઓમાં પણ રજૂઆત કરી અને એનું સુખદ પરિણામ એ આવ્યું છે કે હવે આ ઘેડ પંથક માટે ઘેડ પંથકના પાણીના નિકાલ માટે 1400 કરોડ રૂપિયાના ખર્ચ સાથેનો એક માસ્ટર પ્લાન બન્યો છે. આગામી દિવસોની અંદર આ માસ્ટર પ્લાનનો અમલ થશે. નદીઓ પોળી કરવામાં આવશે, સ્ટ્રક્ચરો પોળા કરવામાં આવશે, સિલ્ટિંગ થઈ ગયેલી નદીઓને ઉકેરવામાં આવશે, વાઇડનિંગ કરવામાં આવશે, જેને લઈને ઘેડની કાયમી સમસ્યાઓનું સમાધાન થશે. આવું ઉત્તમ કાર્ય કરવા બદલ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈને હું અભિનંદન પાઠવું છું. પહેલા ફેઝમાં શું કામગીરી કરવામાં આવશે? કુલ મળીને 3 ફેઝમાં કામ ચાલુ થશે. આજે આપણે 7 કરોડના કામનો પ્રારંભ કર્યો છે. આ તો ખાલી પ્રી એક્ટિવિટી છે, પરંતુ માસ્ટર પ્લાનનું કામ હવે પછી ચાલુ થશે. આ પ્રથમ તબક્કાના જે કામો છે એમાં ખાસ કરીને જે નદીઓ અને કેનાલો કે વોંકળા છે એને જે વહન ક્ષમતા છે એને અસરકારક રીતે ખુલ્લા કરવા માટે અને એની સાથે એની જે ક્ષમતા, મૂળ ક્ષમતા હતી એ પ્રમાણે વધારવા માટેની આ કામગીરીનો સમાવેશ થયો છે. અને એની સાથે જે વિવિધ પ્રકારના કે વોંકળામાં અવરોધો હોય એ અવરોધોને પણ દૂર થાય અને નાલા અને કાંસો સાફ થાય એ માટેની જોગવાઈ અહીંયા આમાં કરવામાં આવી છે. સાથે મીઠા પાણીની જરૂરિયાતને ધ્યાનમાં લઈ અને જે હયાત તળાવો છે, સ્ટ્રક્ચરો છે, એ તળાવોને પણ ખાસ કરીને એને ઊંડા કરવા માટેનો પણ આ પહેલા તબક્કામાં અમે સમાવેશ કર્યો છે, અને જેની કામગીરી હમણાં ટૂંક સમયમાં શરૂ થવાની છે. બીજા તબક્કામાં ખાસ કરીને જે અમે કામો લેવા જઈ રહ્યા છીએ એમાં મુખ્ય નદીઓ સાથે જે વોંકળાઓ છે એના કાંઠા ઉપરના જે પૂર સંરક્ષણ દિવાલો બનાવી અને જેને કારણે જે નદીઓ છે, વોંકળા છે, એના પરના હયાત જે સ્ટ્રક્ચરો હોય, કોઈ નાના પ્લગ હોય તો એ નાના હોય તો એને મોટા કરવા માટે અથવા તો પાણીની જે કેપેસિટી હોય સહેલાઈથી નીકળી શકે એ રીતની વ્યવસ્થા બીજા તબક્કામાં કરવા માટેનું આયોજન છે. મુખ્ય નદીઓના જે ખાસ કરીને ક્યાંક ડાયવર્ઝન થઈ ગયું છે તો એનો મૂળ પ્રવાહ સુધી લઈ જવા માટેનું પણ આની અંદર બીજા તબક્કામાં જોગવાઈ કરી છે. નદીઓના મુખ પર જે પાણીના અસરકારક જે ખાસ કરીને નિકાલ માટેની વ્યવસ્થા હોય એ ક્યાંક પૂરાઈ ગઈ અથવા ડિસિલ્ટિંગ થયું હોય તો એને પણ ખુલ્લા કરવા માટેની આ બીજા તબક્કામાં જોગવાઈ અમે આ યોજનામાં કરી છે. ત્રીજો તબક્કો લઈએ તો એની અંદર ખાસ કરીને નદીઓના જે મુખો છે એ મુખો પહોળા કરવા માટે અથવા તો એની આગળ નવા જે બાંધકામો કરવાના છે એ અને મુખ્ય નદીઓના આંતરિક જોડાણો કરવાના છે એનો પણ આની અંદર આ ત્રીજા તબક્કામાં આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને એની સાથે ઉપરવાસના જે ખાસ કરીને કાપ એને કારણે પૂરાઈ ગયેલા હોય એ ખુલ્લા કરવા માટેનું પણ આ ત્રીજા તબક્કાની અંદર અમે જોગવાઈ કરી છે.